2.2 એમાં ક્વેશ્ચન 3 2.2 નો ક્વેશ્ચન 3 શું કહે છે? નીચેની બહુપદી સામે દર્શાવેલ x ની કિંમતો એ આપેલી બહુપદીના શૂન્યો છે કે નહીં તે ચકાસો. રાઈટ, હું એકવાર પાછું બધાને સમજાવું છું. પહેલા કિંમત એકવાર લખી લો એટલે તમને ખ્યાલ આવે. px equal to 3x plus 1 x equal to -1/3. એટલે અહીંયા એવું કહેવામાં આવે છે કે આ વેલ્યુ આની 0 છે કે નહીં, આ કિંમત આનું શૂન્ય છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. ધ્યાન આપવાની કોશિશ કર, હે ને? બધું પહેલા ગોઠવી જ દેવાનું. હવે આપણને ખબર છે શું કરવાનું હોય. આપણે આ x ની કિંમત જ્યાં જ્યાં x દેખાય ત્યાં ત્યાં મૂકવાનું છે. તો મૂકીએ. અહીંયા જોવાનું, પછી જો તું તને આપી દેવા જોવા માટે, હે ને? મેં શું કહ્યું, કાં તો ભાગી જશો કે આ બધાથી શું કટ થશે આન્સર? તો શું લખી શકાય? -1/3 એ px નું શૂન્ય છે. એનો મતલબ ઇંગ્લિશમાં શું થશે? -1/3 is the 0 of px, પોલિનોમિયલ, રાઈટ? અને p of x વંચાય, પોલિનોમિયલ ઓફ x. તો p of x નું શું છે? શૂન્ય છે. તમારે શું લખવાનું? -1/3 is a 0 of px, p of x. વેરી નાઇસ. ખબર પડી બધાને? ઓકે, ક્વેશ્ચન તો તમને સમજ પડશે, પણ એની અંદર જે થોડું થોડું નવું આવશે એના વિશે આપણે બધું જોઈ લઈએ એટલે તમારી કોઈ ડાઉટ એની અંદર રહેશે નહીં. x ની વેલ્યુ છે 4/5. આવું પાઈ વાળો કોઈ બી દાખલો તમને આવે ને તો પાઈની કિંમત મૂકવાની નહીં, રાઈટ? એટલે આ ચેપ્ટરમાં પછી આપણે જ્યારે વોલ્યુમ ને બધું જોઈશું ત્યારે ચોક્કસ મૂકજો, નહીં તો તમે કીધું અમારા સરે કીધું છે. x ની વેલ્યુ 5 5 કટ થયા. પાઈ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા, ઇરેશનલ નંબર, રાઈટ? હવે આપણો આન્સર શું નહીં આવ્યો? 0 નહીં આવ્યો. તો શું લખી શકાય? શૂન્ય અહીંયા છે. ક્લિયર? હજુ કોઈને કોઈ ડાઉટ હોય તો મને વચ્ચે વચ્ચે તમે પૂછી શકો છો. થર્ડ ક્વેશ્ચન એની અંદર છે, ઇટ ઇઝ વેરી ઇઝી બટ આઈ વિલ એક્સપ્લેન યુ. ઇઝી છે પણ હું તમને સમજાવી દઉં છું. x ની બે કિંમત છે અહીંયા 1 - 1, બરાબર? તમને એમ નહીં થવું જોઈએ કે મારે એક જ લેવાનું છે, બંને લેવાનું છે, રાઈટ? p1 1 નો સ્ક્વેર -1, 1 નો સ્ક્વેર શું થાય? -1 ની થાય? કેમ નહીં થાય? આ બધું ક્યારે વિચારવાનું? માઇનસ વાળું ને પ્લસ વાળું બ્રેકેટમાં માઇનસ હોય ત્યારે ને ત્યારે. શું આન્સર આવ્યો? માટે 1 એ px નું શું છે? શૂન્ય છે, રાઈટ? p -1 નો સ્ક્વેર -1 આવી ગયું. આપણું બ્રેકેટમાં શું આવ્યું? જ્યારે બ્રેકેટમાં માઇનસ હોય તો શું કરવાનું? ઉપરનો તો સ્ક્વેર છે, સ્ક્વેર હોય તો શું થાય? માઇનસ થાય કે પ્લસ થાય? માઇનસ ક્યારે થશે? શું આન્સર આવ્યો? આવી ગયો 0. બરાબર છે? ચેક કરો. મને ભૂલ લાગે છે. કોને ભૂલ દેખાય છે આમાં? મને ખબર છે આમાં ભૂલ છે. બરાબર છે? યસ, એક્ઝેક્ટલી. તમે ભૂલ ક્યારે શોધી શકો? જ્યારે તમને પરફેક્ટ એમાં બધું ખબર હોય ત્યારે. વેરી ગુડ. તો શું લખી શકાય? -1 એ px નું શૂન્ય છે. જો તમને થોડુંક યાદદાસ્ત તમારી જૂના જમાનાની x² - 1 ના અવયવ શું પડે ખબર? x - 1
જો આનું આગળનું સ્વરૂપ આપણે 10th માં છે. 10th માં છે ને ક્વેશ્ચન અહીંયાથી આગળ વધે, પણ તમને આ આવડવું જરૂરી છે. એના વિશે આપણે સમય આવે એની ચર્ચા ચોક્કસપણે કરીશું. આમાં હજુ સુધી કોઈને ડાઉટ છે કોઈ? શ્યોર? ચાલો તો આગળ જોઈશું. ક્વેશ્ચન નંબર 4th. P of x is equal to x plus 1 x minus 2 and the value of x એટલે ઇંગ્લિશમાં ચાલ્યું ગયું. x ની કિંમત -1 અને 2 છે. તો આમાંથી આપણે શું કરવાનું? પહેલા શું લઈશું? -1. અહીંયા x ની વેલ્યુ -1 1 minus 2. -1 plus 1 અહીંયા -1 આવશે. રાઈટ. તો -1 plus 1 -1 minus 2 તો -3 into 0 -3 થાય. શું થશે? સમજી ગયા આપણી ભૂલો? આપણે શું કરીશું? -3 લખી દઈએ. એવું નહીં લખવાનું. 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર હંમેશા 0 થાય. તો પછી શું લખીશું આપણે? P2 2 plus x ની જગ્યા પર 2 plus 1 x ની જગ્યા પર 2 minus 2 શું આવશે? 3. તો 30 શું આવશે? તો શું લખીશું? -1 અને 2 એ px ના શું છે? એટલે કે zeros of the px. રાઈટ? પાક્કું? ચાલો નેક્સ્ટ. એના પછીનો ક્વેશ્ચન છે 5th નંબરનો, એટલે કે 5મા નંબરનો. p of x બરાબર x² અને જે x ની કિંમત છે 0. તો સિમ્પલ છે. p ની x ની વેલ્યુ શું લઈશું આપણે? 0. 0 નો વર્ગ શું થાય? ડબલ 0. શું થશે? તો શું લખી શકાય? 0 એ px નો 0 છે. સમજ પડે છે? મગજમાં શૂન્ય નથી ચાલી રહ્યું ને? ઓકે. ઘણાના શૂન્ય થઈ જાય. હવે આવો ક્વેશ્ચન એટલે લોકો તરત જ ઊંચા નીચા થવા માંડે કે સર આમાં શું કરવાનું? કોઈ બી ક્વેશ્ચન આવે, આપણો રૂલ્સ શું કહે છે? આપણને રૂલ્સ શું કહે છે? કે જે x ની વેલ્યુ આપી હોય તે બધા શું આ જોઈને જ હાથ ઊંચા કરી દે, સર નથી આવડતું. જ્યારે પણ કોઈ ક્વેશ્ચન આવે ને તો હંમેશા એ ચેપ્ટરનો બેઝિક રૂલ, એ ક્વેશ્ચનનો બેઝિક રૂલ શું છે એ અપ્લાય કરવાનો. ક્વેશ્ચનથી ગભરાવાનું નહીં. અને યાદ રાખો, પછી એ ક્વેશ્ચન સિવાય એવો સેમ બીજો ક્વેશ્ચન આવે ત્યારે બી તમે વિચાર કરો કે આ મને નથી આવડતું. તો જોવાનું કે સરે આવો કોઈ ક્વેશ્ચન સોલ્વ કરાવ્યો છે? તો હા, આ કરાવ્યો છે. આ ક્વેશ્ચન કેવી રીતે કરાવ્યો છે એ ધ્યાનથી જો. પછી પેલો ટ્રાય કરો. પછી નહીં આવડે પછી પૂછવાનું, પછી તમારે વિડીયો જોવાનો. ડાયરેક્ટ એ જોઈ નાખો તો તમારી થિંકિંગ કેપેબિલિટી ખલાસ થઈ જાય. તમને દરેક વખતે સપોર્ટ સિસ્ટમ જોઈએ. એટલે જો તમારે હાયર લેવલનું ભણવું હશે ને આગળ, તો યાદ રાખવાનું આવી રીતે ક્વેશ્ચન સાથે લડતા શીખો. ભાઈ બહેન સાથે નહીં. કોની સાથે? ક્વેશ્ચન સાથે. -m/l ગયું? -m plus m. આન્સર ઇઝ 0. આન્સર એનો મતલબ શું થાય? -m/l એ px ના શું છે? 7th ક્વેશ્ચન. 7th ક્વેશ્ચન મને સૌથી વધારે સ્ટુડન્ટ્સ પૂછે. 7 ક્વેશ્ચન સૌથી વધારે પૂછે. હું પહેલા છે ને 8 કરાવી દઉં છું, એટલે આટલામાં 8 આવી જાય ને એટલા માટે 8 પહેલા કરાય. પછી 7th ને આપણે ત્યાં વાઇન્ડ અપ કરીશું. 2x plus 1 x equal to 1/2. p1/2 2 1/2 plus 1 2 2 ગયા 1 plus 1 that is 2. that is not equal to, જેનો જવાબ શૂન્ય આવ્યો. મેં જ કહ્યું કે બધા શૂન્ય છે, કોઈ શૂન્ય લેસ નથી. તો અહીંયા આવી ગયું. તો શું આન્સર આવશે? 1/2 એ px નું શૂન્ય નથી.
ક્લેરિટી. હવે લાસ્ટ આ ક્વેશ્ચનનો લાસ્ટ ક્વેશ્ચન એટલે કે થર્ડ ક્વેશ્ચનનો લાસ્ટ ક્વેશ્ચન છે. તમે જોશો ને તમે પણ એમ થાય કે સાલા તમારે પણ પૂછવું પડશે. એવું નથી. 7th નંબર છે p ઓફ x 3x² - 1. x ની કિંમત જોઈને બધા ગભરાઈ જતા હોય છે, પણ આપણે ચેપ્ટર નંબર કયું જોયું? ફર્સ્ટ. એમાં વર્ગમૂળ વિશેના જે ક્વેશ્ચન્સ દાખલાઓ એની થોડી ચર્ચા આપણે કરી છે, એનો અહીંયા ઉપયોગ કરીશું. બોલો p ઓફ x. હું પછી રકમ ફરીથી એક વાર અહીંયા લખી દઉં એકદમ ગરમ ગરમ. ચાલો વેલ્યુ પહેલા -1/√3. મેં શું કહ્યું તમને? ગમે તે ક્વેશ્ચન આવે, મારા ક્વેશ્ચનની રિક્વાયરમેન્ટ શું છે? જે x ની પહેલી કિંમત છે એ મારે x ની જગ્યા પર મૂકી દેવાની. ધેટ્સ ઇટ. પછી આગળનું સ્ટેપ વિચારવાનું. 3 બ્રેકેટમાં -1/√3 નો સ્ક્વેર -1. 3. અહીંયા માઇનસ હોય ને ઉપર ઇવન નંબર એટલે કે બેકી સંખ્યા હોય તો શું આવશે? પ્લસ. 1 નો સ્ક્વેર 1, √3 નો સ્ક્વેર યાદ છે ને ચેપ્ટરમાં જો √3 × √3 શું થશે? 3. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 3 થાય. -1. લો ઇટ્સ ઇઝી. પણ અહીંયા જોઈને બહુ ગભરાઈ જાવ એટલે માઇન્ડસેટમાંથી આ બધું કાઢો. રાઈટ. હવે અહીંયા શું લખી શકાશે બીજું? આપણે p2/√3 સ્ક્વેર. તો 3 2/√3 સ્ક્વેર માઇનસ એટલે જે બીજી કિંમત હતી તે x ની જગ્યા પર આપણે અહીંયા મૂકી દીધું. અહીંયા શું કરવાનું? વર્ગમૂળ 2 નો વર્ગ કેટલો? નોટ વર્ગમૂળ 2 નો વર્ગ કેટલો થશે? વર્ગમૂળ 3 નું કેટલું થશે? -3 3 ગયા 4 - 1. તો તમને શું લાગે છે કે જે -1/√3 છે ને એ px નું શું છે? 0 છે. પણ 2/√3 એ px નું 0 કેમ નથી? કોણ કહેશે? બીકોઝ એનો આન્સર શું નથી આવી રહ્યો? 0. કારણ કે 0 હોવા માટેનો રૂલ્સ આપણે કાલે થિયરીમાં જોયેલો કે શું હોવું જોઈએ? નહીં, કિંમત મૂક્યા પછી જે જવાબ આવે છે તે શું હોવું જોઈએ? શામાં કિંમત મૂક્યા પછી? બહુપદીમાં, પોલિનોમિયલની અંદર. ક્લિયર? આમાં કોઈને કોઈ ડાઉટ છે? એકદમ ક્લેરિટી? તો ચાલો બધા ધ્યાનથી આ લખી લો. પછી નેક્સ્ટ છેલ્લો ક્વેશ્ચન.